હેલો મિત્રો, હું છું બનાસનો ઘાયલ ને એચજી ડિજિટલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો વ્લોગ ની સ્ટાર્ટ થઈ ગયા છે અને અમારા હેમેન્દ્રભાઈ આવી ગયા છે બનાસકાંઠા. હવે વાવ થરાદ, પેલા બનાસકાંઠા હતો પણ હવે વાવ થરાદ. તો જઈએ છે પેલા થરાદ જિલ્લાની મુલાકાતે અને પછી જવાનું છે અમારે નડાબેટ. નવો થયો છે તો એનો મુલાકાત લેવા માટે મુલાકાત લેવા આવ્યા છે. તો ત્યાંથી અમે જશું નડાબેટ અને તમને નડાબેટ પણ બતાવશું કે કેવો વિકાસ થયો છે, શું જોવાનું છે એ પણ જોતા રહેજો વ્લોગ ની અંદર. તો અમારા રાજભાઈ અને પ્રિયા પણ આગળ બેઠા છે, તમને બતાવું, તમે જોઈ લેજો. હેરાન તો કરું ખરું. તો હેડો હવે બનાસકાંઠામાં ફાઇનલી ખાઈ પી અને શું કહેવાય કે પ્રકાશના ઘરે મજા કરીને હવે નીકળી ગયા છે થરાદ. થરાદની અંદર એક અર્જન્ટ કામ છે જે અમારે પ્રિયાબેન ને ઓલવેઝ ક્યારે પતવાનું નથી. એ બંનેનું ખબર નહીં ફરવા માટે આવ્યા છે, ધંધો કરવા માટે આવ્યા છે. ગમે તે ધંધો ગોતી લે છે, રૂપિયા છાપી ના જાય યાર લોકો. રૂપિયા છાપવા માટે જાય છે, તો એના રૂપિયા છપાવવા માટે એ પતાવીને પછી આપણે જઈએ નડાબેટ. તો જોડાયેલા રહો વિડીયોમાં, જોતા રહો, ચેનલને લાઈક શેર અને પછી બીજું શું લાલ બટન દબાવવાનું સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ ઉપર ધક્કો મૂકી ફાઇનલી થરાદની અંદર આવી ગયા છે ને આ આપણું થરાદની અંદર પણ એમ કહેવાય કે બાકડા બેઠકો ચાલુ થઈ છે. અને એક મસ્ત મારો વર્ષો જૂનો મિત્ર છે પણ હવે એ શું કહે ધૂમ્રપાન ની અંદર થોડોક લાગ્યો છે. એટલે મામા અહીંયા પ્રમોશન કરવાનું છે. અમારે જે સ્ટાર્ટિંગ ની અંદર કોઈ સોશિયલ મીડિયા ની અંદર પેલો ફ્રેન્ડ હોય તો આ પાછળ બેઠો હોય પ્રકાશ ને બીજા નંબર ની અંદર અમારા નાગરાજ મામા. તો આજે શું કહેવાય કે લગભગ 6-7 વર્ષ પછી દોસ્તીમાં આજે ફર્સ્ટ ટાઈમ મીટિંગ થઈ છે. શું કેવું મામા, બાકી શું કેવું તમારું? આ ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 100% સાચી વાત, પણ કરવું પડે જરૂરી. નહીં તો આપણે આજથી એક નિર્ણય લઈએ કે શું કે સિગરેટ છોડવાનું કંઈક નવી શરૂઆત કરીએ. આજે હું તમને છોડાવીને રહેવાનું છું કે આપણે જે વ્યસન મુક્તિને ચલાવીએ એના પાછળ આજે ફાઇનલ કરવાનું છે. હા તો ચાલો હવે અહીંયા બંધ કરીએ અને મામાને સિગરેટ છોડાવીએ. ભાઈ શું કહેવાનું છે તારું? મારું કહેવાનું એ છે કે જેને આને છે ને મારું કવરેજ પકડાય ને તો જ વિડીયો સ્ટાર્ટ કરે છે, નકા નહીં આવતા. એટલે એવું છે, તું જ્યારે પણ મારી નજીક આવે ને ત્યારે વિડીયો બનાવવાની ઈચ્છા થઈ જાય છે. હવે 2-3 દાડા સુધી વિડીયો ઠપકાર છે, પછી તો મનમાં પછી વારે ભૂલી જાય. પણ આ તમે એમ નહીં, તમે ત્યાં બધી બેઠક કરતા અહીંયા આ બધી આ બાકડા બેઠક છે શું? આમ એવું લાગતું નથી કે થરાદની અંદર પહેલી વાર આવ્યા હોય એવું. કોઈ થરાદની અંદર પહેલી વાર આવ્યા, આ પણ આટલું મોટું સામ્રાજ્ય છે. તો ફાઇનલી બધા ફરીને અમને આ મામા અહીંયા લઈને આવ્યા છે લુણારની અંદર. મામા શેનું મંદિર છે? નકળંગ ભગવાનનું મંદિર છે. તો આ મંદિરની અંદર દર્શન કરવા માટે આવ્યા છે. અને એમ કહેવાય કે આજે કોઈ હતું નહીં, બટ આ આખી અમારી ટીમ આવી ગઈ છે બનાસકાંઠાની. તો હવે અહીંયા દર્શન કરીએ. મંદિર પણ જોરદાર છે અહીંયા ને બહુ તમને વિડીયોમાં આગળ બતાવું છું. બહુ મસ્ત વ્યૂ છે. દર્શન કરીને આવી ગયા છે ગાર્ડનમાં ને બધાની ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી ચાલુ છે. અને એક પેલો શું કહે કે અમારે બહુ વધારે સ્ટાર છે, ક્યારનું બોલવાનું ચાલુ છે. તો હવે આપણે એની પાસે જઈએ છીએ રિવર્સમાં. એ મહેમાન કરે છે બટ એનો વ્લોગ બીજે ચાલુ છે. શું કેવું ભાઈ પ્રકાશભાઈ તમારે અમારા વિડીયોની અંદર અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તમારા બનાસકાંઠામાં આવીને આમ ખરેખર દિલથી બહુ મજા આવી છે. તો આ જે મંદિરનું આ જે લોકેશન છે આ જોરદાર. તો આ છે ને આ સ્પેશિયલ આનો વિકાસ થયો છે એના માટે કે અહીં લોકો પોતાનો સમય કાઢવા માટે આવી શકે, ભગવાનના દર્શન પણ થાય, શૂટિંગ પણ થાય, ફોટા શૂટનો અત્યારે જમાનો છે તો એ પણ થાય. તો સારી એવી જગ્યા છે. જે લોકો આવવા માંગતા હોય તો થરાદથી 11 થી 12 કિલોમીટર દૂર છે, લુણાલ ગામ છે. તો અહીંયા આવજો, એકવાર મુલાકાત લેજો. હમણાં તાજી જ વિકાસશીલ થયેલી આ જગ્યા છે લુણાલ ગામની અંદર. નકળંગ ભગવાનનું ધામ છે. અને બ્લોગમાં બન્યા રહેજો બધા. ગમે તે ખૂણે જાય, એક આ અને એક આ બંનેને પાણીપુરી મળી એટલે કાંઈ ન છે. ગમે ત્યાંથી પાણીપુરીનો જુગાડ તો કરી
પાણી નહીં. તો ફાઇનલી આ મંદિર ને બધું ફરી લીધું છે ને આપણે શું કે આ ભાઈ શંકરભાઈ ચૌધરીની ગ્રાન્ટમાંથી આ બધું અહીંયા વિકાસ થયેલો છે. ફાઇનલી બધું ફરી હરી અને હવે બધા જુદા પડીએ છીએ. તો ફાઇનલી હવે નીકળીએ. ક્યાં નીકળવાનું છે ભાઈ મામા? હવે થરાદ જઈએ છે. થરાદ જઈને પછી કટાવ પ્રકાશના ઘરે જઈ અને પછી જઈએ. તો ચાલો મળીએ. વિડીયો હજી ચાલુ જ રહેવાનું છે. હજી ઘણું બધું ફરવાનું બાકી છે. કાલે સવારે પાછું આપણે ફરવામાં લેવાનું છે નડાબેટ અને પછી ત્યાંથી ઇન્ડો પાર્ક બોર્ડર પણ જવાનું. જો ટાઈમ મળશે તો ફાઇનલી પ્લાન કરશું. તો જોડાયા રહેજો વિડીયોમાં. મળીએ આગળ. એટલે આપણે ફરતા ફરતા આવી ગયા મીઠાપુર ચોકડી અને આપણે મળી ગયા છે અહીંયા આપણા પરમ મિત્ર વાહતાભાઈ. તો ફાઇનલી વાહતાભાઈ સાથે આજે મુલાકાત કરી લીધી અને હવે ચા નાસ્તો કઈ કરીએ. કેવું ચાલે વાહતાભાઈ? બસ આનંદ છે અને બધા લોકોની દયા છે. બીજું તો શું હોય? શું છે બાકી તબિયત પાણી ના? કમ્પ્લીટ એકદમ મસ્ત. તો ચાલો ચા પાણી કરીએ અને મળીએ આગળ વિડીયોમાં. વાહતાભાઈ સ્પેશિયલ ટાઈમ કાઢીને આપણે મળવા માટે આવ્યા છે એટલે વાહતાભાઈનો ખૂબ ખૂબ આભાર. આ તો બહુ બાબર ઘણી એનાથી વધારે નિલેશભાઈ ટીમના જાંબાજ એક્ટર નિલેશભાઈ પણ આપણી સાથે છે. કેવું ચાલે નિલેશભાઈ? આઠે કોર આનંદ. આજે શું કહે તમારા ગામની અંદર ચા નો આનંદ લઈએ છીએ. નિલેશભાઈ થોડા કુકાણા છે હાલના ફેરે. એ થોડુંક હમણાં શહીદીની અસર લાગી ગઈ છે. બળદ થોડો થોડો ઉગરી ગયો છે. પથરીની તકલીફ છે. અચ્છા. ને આ બંને હવે પતી ગયું ચા ની અંદર. ખબર નહીં કેટલા કપ પીસે. ચા ચાલુ રાખજો તમે મૂંઝાતા નહીં. હજી શાયર છે ઘાયલ છે. આ રહ્યો. ભાવ પૂછતા નહીં. The next day. તો ગુડ મોર્નિંગ. સવારમાં જવાની તૈયારી કરીએ છીએ. રેડી થઈ ગયા છે અને માં ચા બનાવી રહ્યા છે. એકદમ મસ્ત ચૂલા ઉપર ગરમ ચા બને છે તાજા દૂધની. કેવી લાગી રાજભાઈ આ તમારા બનાસકાંઠાની ચા? ચા એટલે કઈ ઘટે નહીં. 11 ફેટની 11 ફેટનું દૂધ આવે. ચા નહીં. થઈ ગયા તૈયાર? 11 ફેટના દૂધમાં બનેલી ચા. 11 ફેટના દૂધમાં બનેલી ચા. તો મસ્ત ચા પીને હવે જવાનું છે કટાવની અંદર. બહુ મસ્ત મંદિર છે ત્યાં દર્શન કરવા માટે. ત્યાંથી દર્શન કરીને પછી જઈએ નડાબેટ. તો ચાલો મળીએ કટાવ મંદિરે. મારો ભાઈ રાહ જોવે છે ત્યાં. હા, એક રસ્તામાં ચાળા અને પછી ઘણી બધી તો પેલા જ કહેવાય ગયું છે કે રસ્તામાં ઘણા બધા ફ્રેન્ડ લોકોને મળવાનું છે. તો બધાને મળતા જઈએ હવે. ચાલો. તો ચાલો કટાવ ગામની ગલીઓમાં ચાલતા જઈ રહ્યા છે. આજે કટાવની અંદર રાજ ને જ્યોતિ પાછળ ગાડી લઈ આપણે જવાનું છે ખાકી મહારાજના ધામે. ત્યાં એક ઐતિહાસિક મંદિર છે ને, કહાની વાળું કહેવાય ને કે સ્ટોરી વાળી મારું ગામ છે. અને એ શું સંતની સ્ટોરી છે અને કેટલું મોટું વિશાળ મંદિર છે અત્યારે એ પણ તમને બતાવવામાં આવશે. મેં પણ સાથે છું. તો એ મંદિરનો આખો ઇતિહાસ તું ક્યારે કહીશ કે જ્યારે આપણે મંદિરની અંદર જઈએ ત્યારે? આ સામે જે મંદિર દેખાઈ રહ્યું છે આ બરોબર પ્રકાશના ઘરની સામે જતા જ આ સામે સૂર્યપ્રકાશ થોડુંક ઓછું દેખાય છે, બટ અહીંયા સામે જ મંદિર છે. તો ચાલો ત્યાં જઈએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે કટાવ ગામના ખાકીજી મહારાજના મંદિરે. અને આ મંદિર બહુ ઐતિહાસિક છે. અને અહીંયા એક મેઇન ખાસિયત છે કે આ મંદિરની અંદર 24 કલાક દરરોજ માટે રામધૂન ચાલુ જ હોય છે. આજ સુધી ક્યારેય બંધ નથી થઈ, એવો એનો ઇતિહાસ છે પહેલેથી. દેખાઈ રહેશે મંદિરના પૂજારી ને બધા છે. મેન મંદિર આ છે. પછી આગળ પણ બહુ ભવ્ય મંદિર છે. આ એનું કાર્યાલય છે. અને આ ખાકીજી મહારાજનું આ બહુ ઐતિહાસિક ઝાડ છે. શું છે આ? 180 વર્ષની આંબલી છે બરાબર. ઓકે, આ જે આંબલી ઝાડ ઐતિહાસિક છે આ 180 વર્ષ જૂની છે એવું એના લોકોનું બધાનું કેવું છે. અને આ છે ઓકે, શું છે અહીં બેસીને ખાકીજી મહારાજે તપસ્યા કરી હતી આ આંબલીમાં. પછી ખાકીજી મહારાજની આમ ચોટી બાંધતા નિંદ્રામાં આવી જાય ને એટલે અહીં ચોટી બાંધે ને પછી સમય સાથે આમ ચોટી ખેંચાવવાની. એટલે આંબલીને કીધું તું આમ વધ નહીં, મારે
તકલીફ થઈ જાય માથામાં. ઓકે. પછી આ દાળ છે ને ત્યાંની બાળ સ્વરૂપમાં છે આંબળી, ત્યાંથી વધતી નથી ને ઘટતી નથી. 100 ને જો સામે લેખ છે 80 વર્ષ સુધી બેસીને ઠાકરજી મહારાજ તપસ્યા કરી હતી, બરાબર. અને પછી ચમત્કારિક આંબલી છે. ચમત્કારી અમારી આંબલી બાજુ છે ને. આંબલીનો ઝાડ એ બહુ ઓછા હોય એમ પ્રમાણે, બહુ સમય પહેલાનું છે. 190 વર્ષ પહેલા રામજી મંદિર છે. આ બનાસકાંઠાનો સૌથી વિશાળ રામ મંદિર છે. રામ મંદિર ઘણી જગ્યાએ હશે પણ અમારે રાઘવેન્દ્ર દરબાર કહેવામાં આવે છે. એનું કારણ છે કે આ અયોધ્યાની શાખા છે કહેવાય મીનિંગ. અહીં ભગવાન શ્રી રામ અને સીતામાની મૂર્તિ છે. લક્ષ્મણની નથી હોતી. જે લક્ષ્મણની મૂર્તિ હોય છે ને એની અંદર કેવું છે કે એને રામજી મંદિર કહેવાય, પણ આ રાઘવેન્દ્રનો દરબાર કહેવામાં આવે છે. સરકાર તરીકે યુઝ થાય છે. એટલે આટલું મોટું વિશાળ મંદિર છે અહીં, બરાબર. અને આ છે ભગવાન શ્રી રામનો દરબાર, તમે જોઈ શકો છો. સાથે સાથે બીજા પણ મંદિર છે અને ભવ્ય વિશાળ મંદિર આ જગ્યા ઉપર આવેલું છે. તમે ભગવાનના દર્શન પણ કરી શકો છો. આજે છે ને સેલિબ્રિટી જેવી ફિલિંગ આવે છે કે આમ આખું બનાસકાંઠા આપણે મળવા માટે આવ્યું છે. બનાસકાંઠા અંદર આવ્યું ને આખા બનાસકાંઠાના લોકો એક સાથે ભેગા થઈ ગયા છે. આમ આખું બનાસકાંઠામાં કહેવાય ખેતર બતાવવા માટે આવ્યું છે, જમીન બતાવવા માટે આવ્યું છે. ને જે આનંદ છે ને જે બનાસકાંઠાનો પ્રેમ છે, આ શબ્દો નથી ખરેખર. આજે આમ કે આજે બનાસકાંઠાનો પ્રેમ. તો ચાલો ફાઇનલી ગુજુભાઈના ઘરેથી હવે નીકળીએ છીએ. ગુરુજીભાઈના ઘરે મળી ફોટો વિડીયો રીલો જેટલી બનતી હતી એટલી બનાવી લીધી. ચાલો ગુજુભાઈ, બાય બાય, મળીએ. આ છે ગુજુભાઈનું ઘર. હવે એના ઘરેથી મળીને રાજ ને બધા કાર લઈને ગયા છે. તો અમારી પાસે દિલજીતભાઈ છે. તો દિલજીતભાઈને અમે બંને સ્પ્લેન્ડર લઈને જવાના છે બાઇકમાં. તો હવે અમે બાઇકમાં જઈએ છીએ. હવે ડાયરેક્ટ જવાનું છે નડાબેટ. તો ચાલો હવે તમને આગળ બતાવું છું નડાબેટ કેવું છે તે. વચ્ચે રસ્તામાં સારું બધું કંઈક વ્હાઈટ રણ ને એવું બધું આવે છે તો એ બધું બતાવીશું વિડીયોમાં. તો મળીએ આગળ. પહોંચી ગયા છે નડાબેટની સીમાની અંદર. આપણે એન્ટર થઈ ગયા છે. આ નડાબેટમાં એન્ટર થતા પહેલો ગેટ આવી ગયો છે. આજે જ્યાં જોઉં ત્યાં તમને દૂર સુધી ખાલી રણ જ જોવા મળે છે. જ્યાં નજર જશે ત્યાં સુધી ખાલી રણ જ જોવા મળશે. હા, આપણે એન્ટર થઈ ગયા છે નડાબેટની અંદર. વેલકમ ટુ નડાબેટ. નડાબેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. ક્યાં આવી ગયા છે? અમે પાકિસ્તાન બોર્ડર. એવું? શું કહો છો કુમાર, કેવું લાગે છે આમ તમને આ રસ્તા ઉપર ગાડી ચલા? જોરદાર જગ્યા પર આવી ગયા છે. એકદમ શું કે હાઈપર ટેન્શન વાળી જગ્યા પર મજા આવે એવું. અહીંયાથી હવે અમે જઈશું ભારત પાકિસ્તાન 0 પોઈન્ટ બોર્ડર. હવે ક્યાં જવાનું છે ભાઈ દિલસુખભાઈ? અહીંયાથી જઈશું આપણે ભારત પાકિસ્તાન 0 પોઈન્ટ બોર્ડર. ઓકે, ચાલો તો ફાઇનલ હવે આ બોર્ડર ને આ બધું ફરીએ. પહેલા ગાડી પાર્ક કરી દઈએ ને અહીંયાથી એવું કહેવાય છે કે લગભગ બસમાં જવું પડશે. અંદર રસ્તો એવો છે ને તો કદાચ ગાડી લઈને નહીં જઈ શકીએ. પણ અહીંયા અંદર જવા માટે આગળથી ટિકિટ લેવી પડે છે. તો એક ભાઈ ટિકિટ લેવા માટે ગયા છે. હવે એને પૂછું કે ટિકિટનો રેટ શું છે ને હજી તમને આગળ કહું છું કેટલો છે. તો હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છે નડાબેટ અને માતાજી શ્રી નળેશ્વરીના દર્શન કરવા. તો અંદર ગેટની અંદર આપણે જઈએ છીએ અને માતાજીનું મંદિર પણ જોઈએ છે કેવું છે. પછી ઇન્ડો પાક બોર્ડર અને જે નવો વિકાસ થયો છે એ પણ બતાવવામાં આવશે. પણ પહેલાં આ જોઈ લો તમે. વિશાળ જગ્યા છે માતાજીની ને બહુ પ્રસિદ્ધ મંદિર છે. ઘણો ખરો વિકાસ પણ થયો છે. તો હેમેન્દ્રના બ્લોગની અંદર બોલી રહ્યો છે બનાસનો ઘાયલ. અને આ બાજુ તમે જે શિવાલય જોઈ શકો છો ને, જે પહાડી, હમણાં ટૂંક સમયમાં જ નવું બન્યું છે. આની પહેલાં અહીં નહોતો આટલો બધો વિકાસ, પણ પછી બહુ જ વિકાસ થયો છે નડાબેટનો. અને માતાજીના દર્શન પણ કરવામાં આવશે. તો આ છે માતાજીની મેન જગ્યા. એની પાસે તો ઘણો બધો વિકાસ થયો છે પણ આ જગ્યા મેન છે. ઘણા જૂના મંદિરો પણ છે તો જોતા રહેજો. અને ઘણા બાળકો પણ આવ્યા છે અહીં દર્શન કરવા. અને પર્યટક સ્થળ બની ગયું છે ગુજરાતનું સૌથી મોટું. તો જોઈએ અંદર. તો ફાઇનલી અહીંયા શંકર ભગવાનની મૂર્તિ છે. બધાએ ફોટા પાડી લીધા છે. બજભાઈ હવે બહુ ફોટા પડી ગયા છે. હવે આપણે કંઈક આગળ કરીએ. બપોર થઈ ગયો છે, ભૂખ લાગી ગઈ છે. તો હવે કંઈક ખાઈએ પીએ અને આગળ વધીએ. બાકી આપણા ફોટા ક્યારેય પતવાના નથી. તો આ મસ્ત નડાબેટ નળેશ્વરી માતાનું મંદિર કહેવાય છે. અહીંયા શું કહેવાય, સ્કૂલમાંથી બાળકો પ્રવાસમાં પણ આવેલા છે એવું લાગે છે. આ બાજુનું બહુ ફરવા જેવું છે. ને હવે
આ અમારે ધનજીભાઈ છે જે ગુજ્જુ લવગુરુના ગામના છે. તો આગળ હવે જઈ રહ્યા છે જમવા. તો આગળ જમી અને પછી નીકળીએ. અચ્છા, હજી આની અંદર પણ કંઈ ફરવાનું છે. તો હવે અંદર કેવું છે એ બતાવું છું તમને. આ અહીંયા બધું જોઈ શકો છો. તો આ નળેશ્વરી માનું જૂનું મંદિર છે, બહુ જૂનું. ને અહીંયા છે ને આ બંગડીઓ રાખવામાં આવી છે. મેં 2-3 લોકોને પૂછ્યું છે પણ કોઈ કહેતા નહીં કે આ બંગડીઓનું રહસ્ય શું છે. તો કોઈ અહીંયા આજુબાજુનું કહેજો કે આ બંગડીઓનું મહત્વ શું છે, બંગડીઓ શા માટે રાખવામાં આવે છે. તો ફાઇનલી આપણે અહીંયા જમવા માટે આવ્યા છે ને અહીંયા શું કહેવાય કે નળેશ્વરી માતાનું ભોજન નો આખી લાઈન લાગેલી છે. બેન શું કેવું આ અહીંયા જમવા આવીને? તો આ તમે આ શું નાળા કૂદીને જાવ છો? આ જોઈ લો, આ બધાને આટલી બધી ઉતાવળ છે જમવાનું જોઈને કે તો હવે હું શું કામ બાકી રહી જાઉં, હું બી કૂદીને અંદર જતો રહું છું. તો બધા શોર્ટકટ મારે છે, તો શોર્ટકટ મારીને ડાયરેક્ટ જઈએ છીએ હવે જમવા. શાબાશ બેટા, બહુત બઢિયા. તો ફાઇનલ અહીંયાથી થાળીઓ લઈને આપણે જમવા માટે આવી ગયા છે. અહીંયા લાઈનમાંથી જમવાનું લઈ લઈએ. જમવાની અંદર બહુ સારું છે, મીઠાઈ છે, પછી આ સબ્જી છે, પૂરી છે, પછી આ દાળ ભાત પણ છે. આપણે ભાત ખાતા નથી એટલે ભાત નથી લેવું. અહીંયા નડાબેટ ફરવા માટે આપણા પાસ લેવો પડે છે. આ પાસના 100 રૂપિયા છે. આ હાથમાં બેલ્ટ પહેરી અને પછી જવાશે બધામાં. અત્યારે અમારા રાજભાઈને બધા બેલ્ટ પહેરાવી રહ્યા છે. બેલ્ટ પણ બહુ મસ્ત લાગે છે નડાબેટનો. ફાઇનલી આપણા નડાબેટની અંદર એન્ટ્રી કરી લીધી છે. આ અંદર મ્યુઝિયમ ને આગળ બધું આ સાઈડ જોવાનું છે. આ પેલું જે ઇન્ડો પાક બોર્ડર જવા માટે થઈને લાઈન લાગેલી છે બધી, કેમ કે ત્યાં અંદર રસ્તો બહુ ખરાબ છે તો ગાડી નથી જવા દેતા, એટલે ત્યાંથી આપણે બસમાં જવું પડશે. આ છે બીએસએફનો અલગ અલગ જગ્યા, બહુ બધું અંદર ફરવા જેવું છે. તો વ્લોગમાં જોડાયેલા રહ્યો. આગળ બહુ બધું બતાવવાનું છે. આખું નડાબેટની અંદર શું શું છે, એક એક વસ્તુ, એક એક જગ્યા તમને બતાવવાની છે. અને આ જે આપણે હાથમાં લાગે છે નડાબેટનું, વાહ જોરદાર બેલ્ટ છે. અને આ બધા અમારે આખું ગ્રુપ આવી રહ્યું છે. બધા જુગાડ 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 ચાલે છે. હવે ચાલો તમે થોડી ઘણી ફોટોગ્રાફી કરી લઈએ અહીંયા ને મળીએ. આ નડાબેટ દ્વાર છે. પછી આ આઈએમ નડાબેટ. અમારે પ્રકાશભાઈને પણ વ્લોગ ચાલુ છે. શું કહો છો ભાઈ પ્રકાશભાઈ? નડાબેટની અંદર આવીને બહુ મજા આવી છે, બહુ આનંદ આવ્યો છે. બહુ વિકસિત એટલે બહુ વધારે વિકાસ. અને જે આર્મીનું છે, આપણે પહેલા શું કહેવાય, ઇન્ડિયન આર્મી પ્રત્યે પહેલેથી બહુ પ્રેમ છે, બહુ લાગણી છે. એટલા માટે આમ મારા માટે તો આ બેસ્ટ જગ્યા છે. દુનિયાની બધાથી બેસ્ટ જગ્યા હોય તો મારા માટે આ છે. તો આ છે અંદર બધું છે. પ્રકાશભાઈ અમારી પાસે મંતવ્ય પૂછતા હતા કે શું કેવું છે તમારે નડાબેટનું. તો યાર આના વિશે તો શું બોલવું. જો આ બધા આગળ ફરી ફરી દોડી દોડીને આવે છે. કેમ ભાઈ દોડીને આવી ગયા છે? ઓકે ચાલો, તો બસની અંદર થઈ ગયું છે. તો આપણે હવે ડાયરેક્ટ અહીંયા ફરી લીધું છે, કેમ કે બસની અંદર બહુ મોટી મોટી લાઈનો હોય છે. તો ભાઈએ કંઈક કોન્ટેક્ટ કરીને આપણે વહેલા પહોંચીએ એવી કંઈક વ્યવસ્થા કરી છે. તો આપણે પહેલાં ફટાફટ જઈને ઇન્ડો પાક બોર્ડરની અંદર જઈ અને આપણે ફટાફટ આવીએ છીએ પાછા. કદાચ અહીંયા ટાઈમ રહેશે તો અહીંયા ફરીશું, બાકી આપણે ફટાફટ જઈએ છીએ અહીંયા ઇન્ડો પાક બોર્ડર. તો જોડાયેલ રહેજો. બસની અંદર આપણે બેસીએ, બસની અંદર કઈ રીતે છે બધું તમને બતાવું છું. જોડાયેલા રહેજો. ને હવે જઈએ છીએ આપણે ડાયરેક્ટ ઇન્ડો પાર્ક બોર્ડર. ફાઇનલી બધામાં અહીંયા ફરી અને ફાઇનલી બસની અંદર બેસી ગયા છે. ને હવે જે છે ઇન્ડો પાક બોર્ડર. તો બસની અંદર અહીંયાથી આપણે જવું પડશે બસમાંથી, કેમ કે ત્યાં અંદર ગાડી અલાઉ નથી. ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છે ને હવે જઈએ છીએ. બધા પાછળ આવી ગયા છે, યલો હાઈટ થઈ ગઈ છે.
ચાલો તો મળીએ હવે ડાયરેક્ટ ઇન્ડો પાર્ક બોર્ડર. રસ્તાની અંદર જો કોઈ સારું જોવા જેવું હશે તો હું પાક્કું બતાવું છું. આમાં અંદરથી કશું દેખાતું નથી, બટ ચારેય બાજુ શું કહેવાય કે રણ જ છે. ચારે તરફ શું કહેવાય રેતીના ઢગ પડેલા છે, અને રસ્તો પણ એટલો ભયંકર ખતરનાક છે કે ખાલી એક બસ જ જઈ શકે એમ છે. બહુ મસ્ત આમ વ્યૂ છે. અમારે આ બી અહીંયા લટકાયેલા છે, 2-4 પાછળ બેઠેલા છે, બધા ચારેય બાજુ છે. તમને આગળ થોડું ઘણું બતાવવાની કોશિશ કરું છું કે કેવો રસ્તો છે, બટ સોરી નજીકથી થોડું લેવા જઈએ છીએ. ત્યાંથી એક જગ્યાએ થોડું તૂટેલું છે, પણ ત્યાંથી પણ હવે કોઈની સળીઓ કર. અહીંયા એક અમીર માણસે ઝૂંપડી બનાવીને રહી છે, એને બી કંઈક અલગ જ આનંદ આવતો હશે. આ બાજુથી જોઈ શકો છો કે આગળનો રસ્તો હવે હું બતાવવા જઈશ તો કોઈની ગાળો સાંભળવી પડશે એવું લાગે છે ડ્રાઈવર કંડક્ટરને. એનાથી બેટર છે અહીંયા થોડું ઝૂમ કરીને. આ છે રસ્તો. જો તે કેવું લાગે છે તને આ સફરમાં? આ સફર વિશે કોઈ 2 શબ્દ? મજા જ આવે છે કે વધારે મજા આવે છે? ઓકે, તો આ સફરની મજા લ્યો અને મળતા રહ્યો. તો ફાઇનલી આપણે ઉતરી ગયા છે બસમાંથી અને ઇન્ડો પાર્ક બોર્ડર પહોંચી ગયા છે. બધા બસમાંથી બોર્ડર આજે આગળ છે, થોડા ચાલતા ચાલતા જઈએ છીએ. તમને આવું વાર ઓફ 71 નડાબેટ આ છે પાછળ બધું ઇન્ડિયા પાકિસ્તાનની છેલ્લી બોર્ડર. ઇન્ડિયા પાકિસ્તાનની છેલ્લી બોર્ડર. પાછળ 150 મીટર પછી પાકિસ્તાન છે, તો આપણે પાકિસ્તાનની અંદર નથી જવું, પણ તમને બતાવીશું પાક્કું. આ છે એનું ગેટ. હવે હું આગળ બતાવું છું. તો ચાલો ભાઈ, બધા રેડી છો ને? હા રેડી. ચાલો રાજભાઈ, તો આપણે રેડી. આપણે અહીંયાથી ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર પર આવી ગયા છે, અને પાકિસ્તાન અહીંયાથી જસ્ટ 150 મીટર દૂર છે. તો ચાલો આપણે જોઈએ શું છે શું નહીં, જોડાતા રહો. અમને પાકિસ્તાન જોવામાં ઇન્ટરેસ્ટ નથી, પણ અમને વિકાસ જોવામાં ઇન્ટરેસ્ટ છે. તો અહીંયા આર્મીના પરેડની સાહેબો સાથે અહીંયા બધા વિડીયોગ્રાફીને ચાલુ છે, ફોટોગ્રાફી અને ચાલુ છે. બહુ બધા આપણે BSFના જવાનો છે. આપણે સાહેબ શ્રી નરેન્દ્ર સાહેબ છે, એની સાથે બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે. આપણે આ સાહેબ પણ કહેવાય છે કે પપ્પુ કુમાર છે. આગળ આપણે જે દેખાય છે પાકિસ્તાન, આ ઇન્ડિયાનું બધું છે. અહીંયા પણ ઓકે. હા, અમારી સાથે શું બહુ આપણા મિત્ર બહુ સારી અમને ગાઈડ કરી રહ્યા છે. શું કહેવા માંગો છો ભાઈ તમે? અહીંયા જે રસ્તો છે જે BSF ઓનલી ફોર BSF ओके आर्मी वालों के लिए इधर बॉर्डर के साइड में ओके, ये रास्ता है सिर्फ और सिर्फ आर्मी वालों के लिए आगे जाने के लिए. ओके, और बॉर्डर के अच्छा हर तरफ चौकी कर सकते हैं. अच्छा, तो ये जो अपना बोर्ड है इस साइड है इंडिया और इस साइड है पाकिस्तान, इसलिए इससे बोलते हैं इंडो पाक बॉर्डर. ઓકે, અહીંયા આપણે વધારે આર્મીના જવાનો જોવા માટે મળે છે. અને આ જે દેખાય ये तारों में करंट રાતના સમયે આ તારની અંદર કરંટ હોઈ જાય છે ને આ છે આપણે આગળથી આ પાકિસ્તાનની જગ્યા ચાલુ થઈ જાય છે, અને આ છે આપણું ઇન્ડિયા. એવી રીતે આપણા અહીંયા મતલબ કે 500 મીટર 600 મીટર હોય છે. એની અંદર BSFના જવાન 12 કલાક 24 કલાક હોતે એની 1 કલાક 24 કલાક અને અત્યારે 55 વર્ષ સુધીનો એવો કોઈ ચાન્સ નથી બન્યો કે પાકિસ્તાનથી કોઈ જવાન અંદર ઘૂસી જવાનો કોઈ કચ્છમાં જે બધા ઘૂસી આવે છે હા એ બાજુ એમાં અમારે આપણામાં શું ફરક છે? જેમ કે રાજસ્થાનથી લઈ અને અહીંયા કચ્છ સુધીનો એવો કોઈ ચાન્સ નથી બન્યો કે એ લોકો અંદર ઘૂસે. અચ્છા, મતલબ અહીંયા આપણે એટલું સેફ હશે કે નહીં આવી શકે? એવો કોઈ ચાન્સ નથી કે એ અંદર આવી શકે છે. બીજો સવાલ કરીએ. આ ફેન્સમાં ઇલેક્ટ્રિક સપ્લાય કરો તો એ ક્યારે ચાલુ ક્યારે હોય છે? સાડે 10 વાગ્યાથી કરી અને સવારે 6 વાગ્યા સુધી
આ જે તાર દેખાઈ રહ્યા છે એમાં રાત્રે 10 વાગે સવારે 6:30 વાગે સુધી લાઇટ ચાલુ છે. 5 કિલોમીટર એરિયા છે ને એક ટ્યુશન ટીસી પોસ્ટ આવે ત્યાં 40-50 જવાના હોય ને 1 કિલોમીટર આપણે બબે જવાનું ચેક પોઈન્ટ ઊભા હોય એ રાત્રે તમે આવો ને પાછા તો દાંતીવાડાથી ગાંધીનગર ગાડી આવે એ ફૂલ પેટ્રોલ નાઇટમાં ફૂલ આ બધું હતું. અહીંયાનું માહિતી આપી રહ્યા હતા. ત્યાં અહીંયાના જાણકાર લોકો છે અથવા કોઈ આર્મીમાં હશે એને આપણે કોઈ પણ ક્વેશ્ચન પૂછતા હતા તો જવાબ આપતા હતા. તેનું કહેવાનું એવું હતું કે આપણે જે આ 325 કિલોમીટર છે એની અંદર ક્યારે પણ હજી સુધી 55 વર્ષનો ઇતિહાસ છે કે હજી સુધી ક્યારે પણ કોઈ અંદર આવી શક્યું નથી. અને કચ્છની અંદર કદાચ આવે છે બટ આ વિસ્તારની અંદર એવું કહે છે કે હજી સુધી 55 વર્ષથી છે બટ કોઈ હજી સુધી આવ્યું નથી. તો આગળથી જે તમને એક પિલર દેખાતો હશે આમાં હું વિડીયોમાં બતાવવાની કોશિશ કરું છું કેમ કે આગળ જાળી લાગેલી છે તો ક્લિયર દેખાશે નહીં બટ કોશિશ કરું છું. કદાચ આગળ તમને પેલો એક પિલર દેખાઈ રહ્યો છે. આ જે આગળ જે પિલર દેખાઈ રહ્યો છે આમાં નથી ક્લિયર દેખાતું બટ આગળ તમને આ જે પિલર દેખાઈ રહ્યો છે એ પિલર ત્યાંથી આગળ પાકિસ્તાનની બોર્ડર લાગી જાય છે. તો હવે આગળ બધું બતાવીએ છીએ અને મળીએ છીએ. ચાલો આ દૂર ઉપરથી વિડીયો લઈ અને જલ્દી નીકળી જઈએ છીએ. વધારે ટાઈમ બગાડતા નથી તો ફટાફટ આ બાજુથી તમને બહુ મસ્ત સેલ્ફી પોઈન્ટ છે. આ સાઈડથી થોડું ક્લિયર દેખાઈ રહ્યું છે. બહુ મસ્ત દર આ છે 0 પોઈન્ટ ઇન્ડિયા પાકિસ્તાન અને અમારા જવાનો અહીંયા આગળ ઊભા છે. અહીંથી પાકિસ્તાન દૂર છે. પાકિસ્તાન અહીંયાથી દૂર છે. પાકિસ્તાન એમ પણ દૂર જ છે. 150 મીટર દૂર. ઓકે તો ભાઈ કેવું લાગે છે અહીંયા આવીને બધાને? રાજભાઈ મજા આવી છે ને? ઓકે તો ચાલો આપણે આ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ફરી લીધું છે અને હવે આપણે અહીંયાથી સીધા જઈએ છીએ ઘર ભેગા હવે જઈએ છીએ થોડું ચલો હવે થોડો ઘણો આપણે પણ હાથ બટાઈ કરવા જઈએ છીએ. થોડો ઘણો ધક્કો મારવા માટે જઈએ એટલે અહીંથી આ પણ એક બહુ યાદગાર દિવસ છે. હાલો મરદ ના ફાટિયા હોય ધક્કો મારી દેજો ભાઈ. ભાઈ સૌનો સાથ સૌનો વિકાસ. હવે આપણે હાઇડ્રાને બોલાવવામાં આવ્યો છે અને હાઇડ્રા દ્વારા આ ક્રેન ક્રેન આ શું કહેવાય કે બીકે ક્રેન થરાદની અંદર છે. તમારે ક્યારેય પણ ગાડી ફસાય તો આટલા બધા નંબર યાદ રાખી લેજો. અને આ આપણી બસને કાઢવા માટે આવી ગયું છે અને ક્રેન ઓપરેટર માટે આપણે ભાઈ ધનજીભાઈ તમે આગળ હતા તમે કેમ ધ્યાન ના આપ્યું? આપી હતી ધ્યાન યાર પણ તમે કેટલા બધા માણસો જાડા ખાઈને આવ્યા બધા ગાડી ચાલી કેમ જ નહીં શું કરવું તમે યાર કંડક્ટરની ડ્યુટી નિભાવતા હતા. આપણે વાત જાતા કેવું છે જાતા આની આ બસ હતી ને જાતા અને બસ હતી પણ જાતા વખતે આપણે રોડ ઉપર હતા ને અત્યારે આપણે જ્યારે રોડ ઉપરથી નીચે ઉડે ને ત્યારે ચકલાબાજ આ બનાવતા હતા. તમે દેખો કેવા માણસો બધા આ બસમાં પટ્ટા નાખવામાં આવે છે. બધી મહેનત કરવા છતાં પણ બસ નીકળી નહીં આખરે એટલે હવે બીજી બસ આવે એવો વેઇટ કરીએ છીએ. પણ આમ ખરેખર આ એક આનંદ છે. બહુ મજા આવી ગઈ છે. જે બસ બગડી એમાં પણ જો કે બસ બગડી તો ના કહેવાય બસ ખુશી ગઈ છે. એની પાછળ પણ અમારા રાજભાઈનું બહુ મોટું કારણ છે. એને અંદર ક્યારે નો દેવાય ખવડ આવી ગયા હતા એટલે શું ચકલા કભી બાજ નહીં બન सकता भाइयों बहनों પણ તમારું चकला के साथ एक बाज के साथ में लड़ने के किसी की औकात नहीं है इसीलिए कारण करके बस को फंसा दिया है भाइयों बहनों यहाँ पे काम चल रहा है और ये निकलो बाहर निकालो इसको बाहर निकालो डायरेक्टर साहब यार रिलैक्स यार यहाँ पे शॉर्टकट का हुआ ट्रेड में लोग आंतू बातें कर रहे हैं आप रहिए यार आप चुप रहिए तुम्हारे क्यों देते हो ऐसे लोगों को एक करो बस साउंड रेडी है क्या साउंड આમાં કે એવું હતું કે જ્યારે
બધી બસો રોડ ઉપરથી જતી હતી ને જ્યારે અમારી બસ છે ને આ રણની વચ્ચે ચાલતી હતી તો ત્યારે રાજભાઈ બૂમ પાડીને બોલતા હતા કે ચકલા કોઈથી બાજ ના બને બટ આ બાજ જ ચકલું બની ગયું ને અમને રસ્તા વચ્ચે ફસાઈ દીધા પણ એ જે ફસાણ એના માટે બહુ મસ્ત મજા આવી ગઈ છે ઘણી બધી ફોટોગ્રાફી થઈ ગઈ છે ઘણે બધું આમ આનંદ થયો બધાના મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું છે એક ભાઈના મોબાઈલમાં ચાર્જિંગ હતું આ જાનીના મોબાઈલમાંથી અમારે અત્યારે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે તો કેવું લાગે આમ જાનીભાઈ તમને આ તમારા જ બનાસકાંઠાની અંદર જ્યારે બસ બગડે અને આજે આનંદ લેવાનો થાય કેવી મજા બસ તમારી બનાસ હા હવે અહીંયા છે ને રોડ પણ બને છે એટલે હવે નેક્સ્ટ ટાઈમ લગભગ વાંધો આટલો બધો નહીં જ્યારે હું પેલું પૂર આવ્યું હતું ત્યારે આ રોડ ને બધું તણાઈ ગયેલું છે એટલા માટે થોડી સમસ્યા થાય છે પણ હવે રોડનું કામ બહુ પૂર ઝડપે ચાલુ છે એટલે લગભગ હવે આ કમ્પ્લીટ જાડી બાડી નાખીને રોડ બનાવે છે તૂટવાની કોઈ શક્યતા રહેતી નથી એટલે લગભગ હવે બહુ જલ્દી બની જશે તો કદાચ પાછા આવીએ ત્યાં સુધીમાં આવી કોઈ પ્રોબ્લેમ ના થાય ને આમ તો આવી પ્રોબ્લેમ થાય એમાં મજા આવે છે પાછળ આપણી બસ નીકળી રહી છે ફાઇનલી બધું ફરી લીધું છે અને હવે આપણે પહોંચી ગયા છે નડાબેટ ફરીથી અને ગિંડો પાર્ક બોર્ડર ફરીને હવે જવાનું છે આપણે ઘરે બરોડા ભેગું થવાનું છે તો બધાએ ખૂબ સપોર્ટ આપ્યો તો ખાસ કરીને અમારા દિલસુખભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમને બહુ ઇઝી પડ્યું જે આ બધું પોસિબલ બન્યું છે દિલસુખભાઈ થકી તો દિલસુખભાઈ તમારો ખૂબ ખૂબ આભાર એટલો ટાઈમ આપીને અમારી પાછળ આખો દિવસ બગાડ્યો અને બધી વ્યવસ્થા કરી આપી એ માટે તો ફાઇનલી હવે અહીંયા વ્લોગને આપણે બંધ કરીએ છીએ રસ્તો બની જાય એટલે ઓકે પાક્કું તો આપણે વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ બહુ મજા આવી બનાસકાંઠાની અંદર જે જિંદગીનો આવો આનંદ આજે જિંદગીમાં ખરેખર પહેલી વાર થયો છે આના માટે વધારે કોઈ શબ્દ નથી બસ અહીંથી શબ્દો પૂરા થઈ જાય છે તો થેન્ક યુ સો મચ બધાનો ખૂબ ખૂબ આભાર અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધીમાં આપણી ચેનલને લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ છીએ નવા વિડીયોમાં મારી સંભાળ લેના